પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં આવેલ કણબી પાલ્લી સ્વામિનારાયણ મંદિર ખાતે ભૂલકા મેળા કાર્યક્રમ યોજાયો હતો। તો જિલ્લાના બાળકો કુપોષિત ના રહે એ અંગે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, બાળકો સાથે ICDSના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રોગ્રામને યાદગાર બનાવવામાં આવ્યો હતો। બાળકો દ્વારા વિવિધ થીમ ઉપર આધારિત કૃતિઓએ ઉપસ્થિત મહેમાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું। તો વિજેતા કૃતિઓને ટ્રોફી તથા સન્માનપત્ર એનાયત પણ કરવામાં આવ્યા હતા। તો તાલુકાના કણબી પલ્લી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનો આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં TLMનું નિર્દેશન કરવામાં આવ્યું હતું, તેમજ PSC ઇન્સ્ટ્રક્ટર અને બાળકો દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત મહેમાનો તથા બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી। તો આંગણવાડીના નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ, ડાન્સ, ગરબા, વક્તૃત્વ તેમજ બાળકોના બહારના ખોરાકથી થતા નુકસાન અંગે કાલી ગેલી ભાષામાં નાટક રજૂ કરતા હાજર મહેમાનો દ્વારા બાળકોને રોકડ ઇનામો આપી તેમનું મનોબળ વધારવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લાના બાળકો કુપોષિત ના રહે એ અંગે ખાસ ધ્યાન આપવા આ કાર્યક્રમમાં અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમજ ઉપસ્થિત સૌને બાળકોના પોષણ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી, તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીનું ખૂબ જ મહત્વનું યોગદાન છે અને કેવી રીતે સશક્ત અને સુપોષિત બાળકોનું ઘડતર કરી શકાય તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા TLMનું નિર્દેશન કરવામાં આવ્યું હતું, તેમજ PSC ઇન્સ્ટ્રક્ટર અને બાળકો દ્વારા થીમ વિવિધ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ ELMની સારી કામગીરી કરનાર 5 કાર્યકરોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા, તેમજ કાર્યક્રમમાં હાજર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તો આંગણવાડી કાર્યકરો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ અલગ અલગ થીમની કૃતિઓ તૈયાર કરનારને ઇનામો પણ આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમે ગોધરા ઘટક 2 બોડીદ્રાની પૃથ્વી અને સૃષ્ટિ પર આધારિત કૃતિ, બીજા ક્રમે હાલોલ ઘટક 2 શિવરાજપુર, ત્રીજા ક્રમે હાલોલ ઘટક 1 હાલોલ, ચોથા ક્રમે ગોગાબા ઘટક 1 ભાણપુર અને 5મા ક્રમે કાલોલ ઘટક 2 દિલોલને ટ્રોફી તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। તો ઘોગંબા ICDS વિભાગના CDPO કોમલબેન રબારી તથા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આ કાર્યક્રમ સફળ બદલ પ્રશંસાને પાત્ર બન્યા હતા। તો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, ICDS ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર તેમજ ICDSના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ઘોગંબા તાલુકાના કણબી પાલ્લી ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે પંચમહાલ જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે માનનીય જિલ્લા પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, ચેરમેનશ્રી મહિલા અને બાળ વિકાસ તેમજ ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ તેમજ અત્રેના ગામના સરપંચશ્રી અને અન્ય તમામ પદાધિકારી અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભૂલકા મેળાના પ્રસંગે બાળકો દ્વારા બાળ કૃતિઓ કરવામાં આવી હતી અને તે તમામને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા। આ સાથે જ ટીચિંગ લર્નિંગ મેથડ TLM બનાવેલ તમામ કાર્યકર બહેનોના નિર્ણાયક ટીમ દ્વારા જેઓને 1 થી 5 ક્રમાંક આપવામાં આવ્યા હતા તે તમામને પણ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા। આજરોજ અત્રેના પ્રસંગે ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનો, બાળ મિત્રોના વાલીઓ તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સર્વે ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો। એ બદલ હું જિલ્લા પંચાયત ટીમ વતી આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ ઘોગંબા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।